ગુજરાતનો આવાજ। લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો। આણંદ જિલ્લાના વડદલા ગામે ઘરની ઓસરીમાં સૂતા વૃદ્ધાના દાગીના લૂંટી ભાગી જનાર ગરફોડિયા સહિત 2 શખ્સો આણંદમાંથી ઝડપાયા હતા। આણંદ એલસીબી પોલીસની ટીમે નાપા ગામનો કુખ્યાત ગરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ સહિત 2 શખ્સોને શહેરના બોરસદ ચોકડી નજીકથી ઝડપી લીધા છે। આ બંને પોતાના અન્ય 2 સાગરીતોની મદદથી 12 દિવસ અગાઉ રાત્રિના સમયે પેટલાદ તાલુકાના વડદલા ગામમાં ઘરની બહાર ઓસરીમાં સૂતા વૃદ્ધાએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ્યા હોવાનું કબૂલ્યું છે। પોલીસે આ બંને પાસેથી લૂંટમાં ગયેલ દાગીના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 28 જુલાઈની રાત્રે લૂંટની ઘટના બની હતી। પેટલાદ તાલુકાના વડદલા ગામમાં આવેલ તોરણિયા કોઈ સીમ વિસ્તારમાં એકલા રહેતા 60 વર્ષીય શાંતાબેન રમણભાઈ ઠાકોર ગત તારીખ 28મી જુલાઈના રોજ રાત્રિના 2 વાગ્યાના અરસામાં ઘરની બહાર ઓસરીમાં સૂતા હતા। તે વખતે 3 અજાણ્યા ઈસમો આ શાંતાબેનના ઘરમાં ઘૂસ્યા અને મારવાની ધમકીઓ આપી શાંતાબેનના કાનમાં પહેરેલ બંને બાજુ સોનાના કાપ કિંમત ₹20,000, બંને પગે પહેરેલ ચાંદીના છડા કિંમત ₹10,000 તેમજ એક સાદો મોબાઈલ જેની કિંમત ₹1,000 મળીને કુલ ₹31,000નો મુદ્દામાલ લૂંટીને ભાગી ગયા હતા। આ અંગે શાંતાબેનની ફરિયાદના આધારે પેટલાદ રૂરલ પોલીસે 3 અજાણ્યા લૂંટારો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે કુખ્યાત ગરફોડિયો પૂનમ ધીરુ અને તેના સાગરીતોને દબોચ્યો। બીજી બાજુ આણંદ એલસીબી પોલીસે પણ આ લૂંટના ગુનાના આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી, જેમાં નાપા ગામનો કુખ્યાત ગરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ ચુનારા અને તેના સાગરીતોએ આ લૂંટ આચરી હોવાનું જણાય આવ્યું। અને આ ગરફોડિયો પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા રહેઠાણ નાપા તળપદ ખોડિયાર મંદિર પાછળ ભવાનીપુર રોડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ અને તેનો સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શકરાભાઈ ચુનારા રહેઠાણ વડદાલા કાશીપુરા તલાવડી નજીક તાલુકો પેટલાદ જિલ્લો આણંદ ત્યારે આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે બોરસદ ચોકડી ખાતે વોચ ગોઠવી અને પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને તેના સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શકરાભાઈ ચુનારાની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે બંનેની તલાશી લેતા તેમની પાસેથી સોનાની બુટ્ટી નંગ 2, કોપ તથા છડા નંગ 2 મળી આવ્યા હતા। બંને આરોપીઓએ વડદલા ખાતે વૃદ્ધાના દાગીના લૂંટ્યા હોવાનું કબૂલ્યું હતું। પોલીસે આ સોના ચાંદીના દાગીના બાબતે સઘન પૂછપરછ કરતા તેઓએ પોતાના અન્ય સાગરીત ટીનાભાઈ પ્રતાપભાઈ પ્રભાતભાઈ ચુનારા રહેઠાણ કિંખલોડ તાલુકો આંકલાવ જિલ્લો આણંદ અને મહેશ રમણભાઈ ચુનારા રહેઠાણ કિંખલોડ તાલુકો આંકલાવ જિલ્લો આણંદ સાથે મળીને ગત તારીખ 28 જુલાઈની રાત્રે વડદલા ગામના એક ઘરની બહાર ઓસરીમાં સૂતા વૃદ્ધ મહિલાને મારવાની ધમકીઓ આપી દાગીના લૂંટ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ દાગીના જપ્ત કરી પકડાયેલ પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને અંબાલાલ ઉર્ફે અંબુ શકરાભાઈ ચુનારાને વધુ તપાસ માટે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યા હતા, જ્યારે બાકીના આરોપી ટીનાભાઈ પ્રભાતભાઈ ચુનારા અને મહેશ રમણભાઈ ચુનારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપી પૂનમ ઉર્ફે ધીરુનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ, ત્યારે આરોપી પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અગાઉ આણંદ, ખેડા, ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાઓમાં પણ ગરફોડ, ચોરી તથા લૂંટના ગુનાઓમાં પકડાયેલ છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।